ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો મિત્રો? મજામાં? આપણે રોનકભાઈ ત્યાં અત્યારે પડ્યા હતા, કોઈ કારવીને ઉઠીને અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ મસ્ત. અમારા બેન હજી નાહ્યા નથી. કાનો નાવાનું કઈ છે? હે અચ્છા, ભાઈની ત્યાં અત્યારમાં ટીવી ચાલુ થઈ ગયું છે સિનચેન. તો હવે નાહી લીધું છે. હવે આપણે જવાનું છે શોરૂમે આપણા ભાઈનો શોરૂમ જેને ખબર નથી એને કહી દો. પિક્સલ એન્ટરપ્રાઇઝ સુરત, બરોડા પ્રેસ્ટેજ વાડી ગલીમાં છે. પાકું એડ્રેસ મને યાદ નથી, એટલું યાદ છે એટલું હું તમને કહી દઉં. બાકી ત્યાં જવાનું છે. ત્યાં શું છે ભાઈનો શોરૂમ, હમણાં કંઈ ફેરફાર થયો છે કે નહીં જોઈ લઈએ. બાકી મળીએ તમને શોરૂમ, હમણાં નીકળીએ ભાઈ આવે એટલે. એમને કાંઈ નહીં, ટાઈમ પૂરો છે. આ 9 વાગ્યાનો ટાઈમ હોય જવાનો ઓફિસે. ઓલા ભાઈના હિસાબે જોઈએ હજી નીકળતો નથી. ભલે રે તાર ભાભી કરી નાખશે. હા તો હવે ભાઈની ઓફિસે હાલો નીકળીએ. આ ભાઈનું મકાન છે. હા, આપણી ગાડી હવે ક્યાં પડી? આપણે ઉઘાડા પગે છે કેમ કે ચપ્પલ પીડા છે ગાડીમાં. આ આપણી બલ્લેનો આપણી રાણી પીડી છે, હમણાં લઈને નીકળી ગઈ. હે લેવી હે? લેવી લઈ લે. ક્યાં? અને ઇન્ડિયન વર્ઝનમાં ન આવે ભાઈ. તો તારે સામે જ મેં ખોલ્યો ને, ન નીકળે. ઓ વર્કિંગ જમવા આવી ગયા રોનકભાઈ. ભૂક્કા બોલે ફૂલ ગુજરાતી. ખાનું કેવું લાગ્યું? અરે વાહ, તમે જવો આજે કે આજે નથી? સાંજે આવો છો? આ બધું સાંજે હું બાજુ નીકળવાનું છું, સિટાડેલ બાજુ 7 વાગે રાતે. હા, લાઈટ નો થઈ. લાઈટ નો થાય કાંઈ નહીં એમ નથી કરવાનું. તો ઓકે, એવું છે. હા, ક્યાં લઈ જશે? લા અલીબાબા 40 સ્ટોર બાજુ જઈ. ક્યાં લઈ જશે? અલીબાબા 40 સ્ટોર. અલીબાબા 40 સ્ટોર ભાઈ લઈ જાય છે. હવે ક્યાં છે આપને ખબર નથી, પણ જાય પછી ખબર પડે. બાકી અમારા કનકબેન એ મોજમાં છે. કનકબેન શું કે રમવું ને ગેમ ઝોનમાં છે, તો પછી અમારા કનકબેન ગેમ ઝોનમાં રમશે. બાકી આપણે નીકળીએ આગળ. ક્યાંથી વાળવાનું? હા, અહીંથી વાળો ભાઈ. આમ સીધી હવે સામે રાખ. હવે આ ભાઈ ડ્રાઈવર છે, વાળે છે આપણા અને ફેરવે છે આપણે સુરત. પણ આવે છે મજા, લાગશે વાર પણ આવે છે મજા. બાકી આપણે જવાનું છે ગેમ ઝોનમાં. હવે ગેમ ઝોનમાં શું છે એ ખબર નથી. ભાઈ લઈ જાય છે, ભાઈ કે જલસો મારવાનો છે. તો જલસો આપણે એને સુરતનો મતલબમાં પ્રીમિયમ મોલ છે ને, VR મોલ, એમાં લઈ જાય છે ટાઈમ ઝોનમાં. અને ટાઈમ ઝોન એ ગેમ ઝોનનું નામ છે બેટા. અને તારા લાયક બધી ગેમો છે વધારે. ખનક અને આપણા પાથડા વાટું બોલિંગ છે. બોલિંગ છે ને? હા, રેડી. હું બોલિંગ કરું. રેડી? એટલે એ પ્રમાણે બધું છે. જલસો મારવાનો. બાકી આગળનો વ્યૂ બતાવો દર્શકો મિત્રોને. તમારું કઈ કહેવાનું છે કોઈને તો બોલી નાખો હાલો. એક કોઈ મોઢામાં આંગળા નાખીને બીજો બાકી ઢીકા પટાવાળી કાંઈ બોલે એમ નથી. અને આ દર્શક વ્યૂમાં ટ્રાફિક ભાઈ બહુ જાજી છે. હવે અમે થાક્યા છીએ સુરતની ટ્રાફિક. દર્શક મિત્રોને બિલ્ડિંગ બતાવો. બતાવી દીધું, બિલ્ડિંગ બધું. પણ આ ટ્રાફિક હર્ષસંઘવી ભાઈને કેવું જોઈએ આપણે. આ બહુ તમે ટ્રાફિક કરી. મિત્રો આ પુલ છે, આ કહેવાય આપણો પાલનો પુલ. અને અહીંયા દરરોજ 2 જણા સુસાઇડ કરે છે હકીકતમાં. હા, બહુ ખતરનાક પુલ છે આ. જો અહીંયા ચાલુમાં ચરકી ગયું. જો દર્શક મિત્રો, ચાલુમાં ચરકી ગયું. જો હા, હાલતા કબૂતરા આવીને ગમી ગયા ચરકી. આ વસ્તુ મને નથી આખો કાચની દઈ નાખી છે. સુરતની પ્રજાને કહેવાનું કે આનું કંઈક કરો. ચાલુ ગાડીએ ચરકી જાય. એટલે આ બધું આવું છે. અને આ ભાઈ જો ઓહો લઈને જાય છે. તો તમારું કેવું ગયું ભાઈ? ખાધું બપોરે તમે? ભી પડી ગઈ. ભૂકા કાઢને ખા. એટલી બધી ભી પડી ગઈ. આલુ પરોઠા. જો અમે ગયા હતા ભાઈ કાઠિયાવાડી ખાવા, સ્વામિનારાયણ ભોજનાલય, એકે રોડ. અને બહુ જોરદાર. એમાં માને આણે નો હોય. તો છે ને ગ્રાહક મિત્રો નહીં તો કાપી નાખીએ.
તો છે ને દર્શક મિત્રો, અમે બપોરે ગયા હતા સ્વામિનારાયણ લોજમાં, બરોબર? ત્યાં આમ બે ભાઈઓ ફૂટિયાની જેમ ખાધું, બહુ સરસ બહુ સરસ. બરોબર છે. 1 કિલો ઊંધિયું, 250 શું હતું? 250 ચણા છોલે, ચણા છોલે અને ઓલું શું કહેવાય આપણે સેવ ટમેટા ભૂકા કઢી. અને ભાઈ છેલ્લે પછી ઓલું આવ્યું દાલ ફ્રાય, ડોલું ભરીને ખવડાવ્યું છે. અને અમે ભાઈ હા સીધું એટલે આપણે આ ભાઈ રહ્યા ને હુઈ ગયા હતા. હું તો જોતો હતો કેટલા વાર ઓલા ગરાટા માર્યા, બહુ ગરાટા માર્યા ભૂકા કઢી. એટલે હવે અમે જઈએ છીએ વીઆર મોલે, તો જઈને તમને પાછા મળી જઈએ મિત્રો. નહીં તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ સિંહવાળા સર્કલે, અને અહીંયા છે ને ઘણા યુવાનો ભણીને આગળ વધ્યા એવી મોટી સંસ્થા છે આ એ સરદાર વલ્લભભાઈ પટેલની. અને આ આપણો એવરગ્રીન સુરતનો ડુમસ રોડ છે. અહીંની મજા જ આખી અલગ હોય રાતે. પણ અમારા છોકરી નાની છે ને, ભાઈ એ ઠેસ તો લાગી જાય આમાં બધું, એ ઠેસ લાગ્યા રાખે છે. यूं कापीने તો એ આપણે આ બરોબર છે. ये सब कट होएगा. તો હવે જો આપણે સુરતના પ્રીમિયમ મોલ આવ્યા, જૂના જાણીતા ઇસ્કોન મોલે પૂગી ગયા છીએ. અને ઇમરાન હાશમી સુરતમાં આવવાનો છે, કોઈના ફેન હોય તો આવી જઈજો. તો આપણે જાવું, આપણે જૂના ફેન. આવું બધું હોય, હર્ષ ઉલ્લાસ હાલે છે, મોજ કરીએ છીએ અને ધીમે ધીમે જઈએ છીએ વીઆર મોલે. અને આ સુરતનું ફેમસ એવું ઇન્ટરનેશનલ બિઝનેસ હબ પહોંચી ગયા છીએ. અહીંયા બધા મોટા સ્ટારબક્સમાં કોફી પીવા આવે, કડવી એની પછી મેકડોનલ્ડમાં ઓલા ડબલા ખાઈ બધાય અને મજા કર્યા રાખે. પણ આપણે તો રહ્યા ભાઈ દેશી તમંચાઓ, એટલે અમારે ભાઈ શાક રોટલા જોઈ અને દેશી ખાવા જોઈ, બરોબર છે. બાકી હવે બીજું કઈ તમારા હોય મનમાં? બહુ લાંબો વિડિયો થઈ જાય, મૂકી દો ઘડી. હજી તો આપણે હજી ગેમના લેવાના, પછી આપણે હજી આરઆર મોલે પૂગી ગયા છે. અને આપણે અહીંયા આરઆર મોલે પૂગી ગયા છીએ. આરઆર મોલ થી સીધા જવાનું છે આપણે મેઇન રોડ ઉપર, સીધા જાને કા સીધા જાને કા હે. અને જો આમાં આપણે 2-3 કરોડ ઇન્વેસ્ટ કર્યા હતા, પણ હવે આ પતી ગયો મોલ. 5-6 કરોડ નો ફટકો લાગ્યો છે. બધું ઠીક છે, હવે ગયું બધું. ત્યાં એલા બહુ મારા ઓળખીતા બહુ આવતા, આ બધા આવે ને ભાઈ ડિસ્કાઉન્ટ માંગ્યા તો પૂરું થઈ ગયું. હકીકત શું છે એમાં? હકીકત કઈ નથી. વીઆર મોલ આવ્યો તો આ મોલ વયો ગયો, બધું આવું બધું છે. બંધ થઈ ગયું, તડકી છાયડી આવ્યા રાખે ભાઈ, આમાં બધું એવું હોય. હાલો હું કાપુનગર અહીંયા આવી ગયા છીએ. એક્ચ્યુઅલી આ કઈક બિલ્ડિંગ છે જે બહુ સરસ છે. નહીં, સુરતનું મોટામાં મોટું વિશાળ સિનેમા ઘર છે આ. એવું છે? હા, અહીંયા કમસે કમ 12 થી 13 સ્ક્રીનો છે. તો સ્ક્રીનો એ પૂગ્યા છે. અને સૌથી પ્રીમિયમ એરિયો સુરતનો, અને એમાં પ્રીમિયમ પ્રોજેક્ટ આપણે પહોંચી ગયા છીએ રાજહંસ લક્ઝરિયામાં. અહીંયા 5-5 ખોખાનો એક ફ્લેટ છે. તો કઈ સપનામાં તમારે લેવો હોય તો આવી જાય. સામે બિલ્ડિંગ બરાબર છે. અને આ 4 જંકશન પાસે આપણે વીઆર મોલ પાસે પૂગી ગયા છીએ. તો આપણે હવે 10 મિનિટમાં વીઆર મોલની મજા લેશું. દર્શક મિત્રો, આ વીઆર મોલનું સર્કલ છે, સીધું જવાનું છે. આને આપણે રાજહંસ સર્કલ કહેવાય છે. અને તમે જોઈ શકો છો કે આ પ્રોપર્ટી બધી રાજહંસ ડેવલપરે ડેવલપ કરેલી છે. તમે ચીદી અકાઉ પછી સુરતનું ફર્સ્ટ એવું ફ્લાયઓવર છે. આ એ ફ્લાયઓવર છે, અહીંયાથી ચાલીને તમે વીઆર મોલમાં જઈ શકો છો. અને આ વીઆર મોલે આપણે પહોંચી ગયા છીએ. ભાઈ સુરતનો વિશાળ, સમૃદ્ધ અને પ્રીમિયમ મોલ છે. એ શબ્દો બોલો. હા, વીઆર મોલ. તો 10 રૂપિયા કઈ ઓછી લે હે? 10 રૂપિયા શું કહેવાય ભાઈ? ઓકે, પૈસા તો ઓછા નીકળે ભાઈ. પૈસા તો અહીંયા નાખવા પડે તો આપણે કંઈક લઈએ, બાકી તો કંઈ કામનું નથી. જો આને શું કેવું મારે? એને કાંઈ કહેવાય. આપણે પહોંચી ગયા છીએ સુરતના પ્રીમિયમ એવા વીઆર. કઈ બાજુ જવાનું પેલા? આમ સીધી નાખો હવે. ચલો ફાઇનલી ભાઈ અમારા લઈ જાય છે વીઆર મોલે જઈને હવે જોઈએ હું નહીં. ભાઈ લઈ જાય છે. હા, થોડુંક હાલી લે, કેમ કે ગાડી છે ને
નાની મોટી જાડી પાતળી લાંબી ટૂંકી અને આ કંઈક ફૂટપાથ છે મસ્ત બનાવ્યું છે એક નંબર ગાડી આની ઉપર ચડાવીને રાખી દીધી હે અહીંયા મામુ લોગ ઊભા છે જે ગાડી લઈને ઊભા છે સીધા ઝાપટા ભરવા જ તો કોઈએ નીચે મૂકી એટલે સીધી ઉપાડી લેવાની બાકી બીજું કંઈ છે નહીં જોઈએ હવે કેવી જગ્યા છે કેવી નહીં ભાઈ લઈ જાય પછી ભાઈ જો આગળ પહોંચવા આવ્યા છીએ આપણે પહેલાં આપણે બોલિંગ કરવાની છોકરાને ચડાવવાના પહેલા આપણે કાર્ડમાં રિચાર્જ કરી નાખવાનું છે અને પછી બોલિંગ આપણે બધા એક રમી પછી છોકરાઓને જે રમવું એ છૂટ એવું હા હું રમું કન્યા હે તમારા બેન જોવે પછી ખબર પડે બાકી રસ્તો એક નંબર મજા જ એવી રાખી એવી છે હાલો હવે મોલ આવી ગયો હા કંઈક રાધે મોટર્સ આ મોલ વાહ જોયું છોકરાએ ટોપો પકડ્યો મમ્મીએ પહેર્યો છે ને જમાવટ આવું કંઈક છે હેલો થોડુંક એને આ હથોડા મારવા વાળું કરવું છે તો Yes. બસ હાલો કાનો આપણે જમ્પિંગમાં જવાનું છે જમ્પિંગ હું વાહ ગેમ ઝોન બોલિંગ કરે હે હું કે અરે જોરદાર લાસ્ટ છે હવે થોડું ઘણું છે ભાઈ આગળ છે અમારા હું એની પાછળ મારી પાછળ આ અને સૌથી પાછળ આ બાકી આ હવે અમારા બેનનો વારો બોલ રમવાનો
જયકાર માતાજી. હા લીવર ફૂલ રાખજે, ફૂલ લીવર. હા 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 હાય કાય આઠ માર વાર લીવર દે લીવર દે લીવર દે. ગમે એ એક બાજુ એમ ફેરવે ન રાખવાનું હોય, જે બાજુ વળવું હોય એ બાજુ ફરવાનું હોય. કાના જે બાજુ વળવું હોય ને એ બાજુ. આખું ઓટો ત્યાં નાનું હતું, આખું ટૂંકું. કેટલા એવા? બીજું ત્રીજું અટકી ગયું. પાસ્તા પતાવ્યા છે ના કંઈક, અહીંયા પાસ્તા પતાવ્યા છે ના કંઈક બોરેટા બાઉલ આવ્યું છે ને ઓમાં શું હતું આ? હા ટાકો, એ ટાકો જ હતો. ટાંકા માર્યા ભાઈ. ટાકા મારી મારીને હાંધે. હવે આ એક ખૂટતું નથી ભાઈ, પાછું આ મંગાવ્યું છે તો જોઈએ ઝાપટા ભરાઈ જાય અને ભૂકા કાઢી નાખ્યા. તો આજનો દિવસ ક્લિયર અને આપણે આવી ગયા ઘરે નાસ્તો પાણી કરીને. હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ કાલના બ્લોગમાં. કાલે શું કરીએ શું નહીં એ હજી આપણને ખબર નથી. બાકી હમણાં ટીવી છે એક નંબર જોવું કંઈક હું જોઈએ, બાકી હોઈ જવું. મળીએ કાલના બ્લોગમાં. આજના માટે એટલું જ. ગુડ નાઇટ, જય શ્રી રામ.